હેલો સ્ટુડન્ટ્સ, શ્રી એસ.એચ. ગાડી કોમર્સ કોલેજમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ શાહ, બીકોમ સેમ 3 ફાઇનાન્સ અકાઉન્ટ યુનિટ 2 મૂડી માળખું, કે જેમાં આજે આપણે બીજી પદ્ધતિ ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ, જેને નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચ કહેવાય, જેને NOI અભિગમ પણ કહેવામાં આવે છે, તેના દાખલા જોવાના છે. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી તમને મારા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો ચાલો શરૂ કરીએ ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ, NOI અભિગમ. ચોખ્ખી કાર્યકારી આવકના અભિગમ માટે પણ કેટલાક સૂત્રનો ઉપયોગ થાય છે અને એના માટેનું ફોર્મેટ પણ અહીંયા આગળ બતાવી દઈએ. જેમ ચોખ્ખી આવકના અભિગમની અંદર કેટલાક સૂત્ર અને ફોર્મેટ હતું, એ જ રીતે આપણે અહીંયા પણ બંને ગણતરી લખી લઈએ. ચોખ્ખી કાર્યકારી આવકનો અભિગમ, જેમાં પહેલાં આપણે ફોર્મેટ જે બનાવીએ છીએ એ રીતે વિગત અને રકમ રૂપિયા આવશે. આ કોષ્ટકની શરૂઆત ચોખ્ખી કાર્યકારી આવકથી જ થશે. ચોખ્ખી કાર્યકારી આવક, જેને EBIT અથવા નેટ ઓપરેટિંગ ઇન્કમ કહેવાય છે, એની રકમ આપણે અહીંયા લખવાની છે. હવે ચોખ્ખી આવકના અભિગમની અંદર તમે અહીંયા જે રકમ આવે તેમાંથી ડિબેન્ચર વ્યાજ માઇનસ કરો એટલે EBT કરવેરા પહેલાંનો ચોખ્ખો નફો તમને મળે. હવે આ જે રકમ છે એમાં તમારે NOI અભિગમની અંદર એટલું યાદ રાખવાનું છે કે જ્યારે NOI અભિગમ તમે ગણો છો ત્યારે તમારે કોષ્ટકમાંથી ડિબેન્ચર વ્યાજ માઇનસ કરવાનું નથી. તમારે જો દાખલામાં કરવેરા આપવામાં આવેલા હોય તો તમારે કરવેરા બાદ કરવાના છે, પણ ડિબેન્ચર વ્યાજ અહીંયા બાદ કરવાનું નથી. NOI અભિગમની અંદર ડિબેન્ચર વ્યાજ આપણે સૌથી છેલ્લા સૂત્રની અંદર માઇનસ કરવાનું રહેશે. એટલા માટે ખાસ યાદ રાખજો, NI અભિગમ હશે તો ચોખ્ખી કાર્યકારી આવક માઇનસ ડિબેન્ચર વ્યાજ એટલે EBT અને એમાંથી કરવેરા બાદ કરો એટલે PAT મળે. પણ ચોખ્ખી કાર્યકારી આવકના અભિગમની અંદર ચોખ્ખી કાર્યકારી આવકમાંથી ડિબેન્ચર વ્યાજ અહીંયા માઇનસ ન કરતા સીધા જ કરવેરા માઇનસ થશે. જો કરવેરા દાખલામાં હશે તો એ આપણે અહીંયા માઇનસ કરશું એટલે અહીંયા નીચે કરવેરા બાદનો ચોખ્ખો નફો એટલે કે PAT પ્રોફિટ આફ્ટર ટેક્સ તમને મળશે, જે ચોખ્ખી આવક પણ કહેવાશે. તો અહીંયા ચોખ્ખી આવક અથવા ઇંગ્લિશમાં આપણે PAT, NI પણ નેટ ઇન્કમ કહેવાય, PAT અથવા NI. તો અહીંયા બસ એટલું જ ફોર્મેટ છે. તમારે ખાલી કરવેરા આપે તો આટલી ગણતરી કરવાની, નહીતર તમારી ચોખ્ખી કાર્યકારી આવક જે છે એ જ તમારી ચોખ્ખી આવક બની જશે. હવે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો એ માટે પહેલું સૂત્ર છે, તમારે NOI અભિગમમાં પહેલાં પેઢીનું બજાર મૂલ્ય મળે. તમને NI અભિગમનું યાદ કરાવું તો NI અભિગમમાં તમે ચોખ્ખી કાર્યકારી આવક માઇનસ ડિબેન્ચર વ્યાજ કરો ત્યારે કરવેરા પહેલાંનો નફો મળે, એમાંથી કરવેરા માઇનસ કરો એટલે ચોખ્ખી આવક અથવા કરવેરા બાદનો નફો મળે. હવે તમારે NOI અભિગમની અંદર
આ ડિબેન્ચર વ્યાજને માઇનસ નથી કરવાનું, એટલે આ 2 સ્ટેપ નીકળી ગયા. તો ચોખ્ખી કાર્યકારી આવકમાંથી કરવેરા માઇનસ થાય એટલે ચોખ્ખી આવક આવે, જે અહીંયા આપણે ફોર્મેટ લખ્યું. હવે ચોખ્ખી આવકના અભિગમની અંદર ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય પહેલાં મળે અને પેઢીનું બજાર મૂલ્ય પછી મળે. જ્યારે NOI અભિગમની અંદર પહેલાં પેઢીનું બજાર મૂલ્ય આવશે અને પછી ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય આવશે. બરાબર, તો એટલો ફેર છે. તમારે જે અભિગમ પૂછાય એ પ્રમાણે ગણતરી કરવાની છે, ઊંધું ગણતરી ન કરતા. એટલે કે NOI અભિગમ પૂછે અને NI અભિગમ પ્રમાણે ગણશો તો આખો દાખલો ખોટો પડશે. એટલે હવે આપણે NOI અભિગમની અંદર પહેલું સૂત્ર લખશું, પેઢીનું બજાર મૂલ્ય VM બરાબર, જે ચોખ્ખી આવકના અભિગમમાં ઇક્વિટી શેરના બજાર મૂલ્યનું સૂત્ર હતું એવું જ સૂત્ર જે અહીંયા આપણે PAT છેદમાં KE ગુણ્યા 100 લખ્યું છે, એ જ સૂત્ર આપણે અહીંયા પણ લખશું, PAT છેદમાં KE ગુણ્યા 100. પણ અહીંયા ધ્યાન રાખજો, PAT લખો ત્યાર પહેલાં NOI અભિગમમાં ડિબેન્ચર વ્યાજ પછી બાદ કરતા નહીં. જો ડિબેન્ચર વ્યાજ બાદ કરશો તો આ પેઢીનું બજાર મૂલ્ય ખોટું આવે, એના કારણે ઇક્વિટી શેરનું ખોટું આવે અને આખો દાખલો તમારો ખોટો પડે. એટલે ખાસ યાદ રાખો, NI અભિગમમાં ડિબેન્ચર વ્યાજ માઇનસ કરવું, NOIમાં કરવું નહીં. તો આપણું પહેલું સૂત્ર આવી ગયું કે જેમાં પ્રોફિટ આફ્ટર ટેક્સ કરવેરા બાદનો નફો ચોખ્ખી આવકના છેદમાં મૂડીકરણનો દર ગુણ્યા 100, આ સૂત્રનો ઉપયોગ થશે. ત્યારબાદ તમને બીજું સૂત્ર આવશે, ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય S બરાબર પેઢીના બજાર મૂલ્ય એટલે કે VM માંથી ડિબેન્ચર એટલે કે માઇનસ ડિબેન્ચર કરતાં જે આવશે એ ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય કહેવાય. ચોખ્ખી આવકના અભિગમમાં શું છે, ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય પ્લસ ડિબેન્ચરનું બજાર મૂલ્ય એટલે કે S પ્લસ D હતું. હવે આમાં S પહેલાં નહીં મળે, પહેલાં શું મળશે, VM. તો VMમાં D માઇનસ કરવાનો, ચોખ્ખી આવક વખતે પ્લસ અને NOI એટલે કે ચોખ્ખી કાર્યકારી આવક વખતે માઇનસ. તો તમે એટલું યાદ રાખી લો કે ચોખ્ખી આવકમાં પહેલાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળે અને ડિબેન્ચર પ્લસ થાય. ચોખ્ખી કાર્યકારી આવકના અભિગમમાં પહેલાં પેઢીનું બજાર મૂલ્ય મળે અને ડિબેન્ચર માઇનસ થાય. ત્યારબાદ ત્રીજું સૂત્ર છે સમગ્ર મૂડી પડતરનો દર. એ તમારું જે સૂત્ર છે એ આનું આ જ સૂત્ર, બંને પદ્ધતિમાં એક જ છે. ફેર ખાલી પ્રથમ 2 સૂત્રની અંદર પડશે. પહેલાં અહીંયા VM મળે NOIમાં અને NI અભિગમમાં પહેલાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળશે. તો આપણે સમગ્ર મૂડી પડતરનો દર KO બરાબર EBIT એટલે ચોખ્ખી કાર્યકારી આવક, આ આપણે લેવાય, એના છેદમાં VM ગુણ્યા 100. તો જે સૂત્ર છે અહીંયા KO બરાબર EBIT છેદમાં VM ગુણ્યા 100, એ બંને પદ્ધતિમાં એક જ સરખું છે. ચેન્જીસ આ 2 સૂત્રની અંદર જ છે. ચોથું, NOI અભિગમની અંદર એક ચોથું સૂત્ર પણ આવશે જેમાં આપણે ઇક્વિટી શેરની મૂડી પડતર શોધવાની છે. આ આપણે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય શોધ્યું, બજાર મૂલ્યની જગ્યાએ હવે ઇક્વિટી શેરની મૂડી પડતર પણ શોધવાની આવશે. ઇક્વિટી શેરની મૂડી પડતર, જે આપણે મૂડી પડતર આખું યુનિટ શોધ્યું શીખી ગયા, જેમાં આપણે ઇક્વિટી શેરની મૂડી પડતરને KE કહેતા હતા
ઇક્વિટી શેરની મૂડી પડતર બરાબર EBIT એટલે કે ચોખ્ખી કાર્યકારી આવક માઇનસ ડિબેન્ચર વ્યાજ. તમારે ગુજરાતીમાં જ લખવું હોય તો ચોખ્ખી કાર્યકારી આવક માઇનસ ડિબેન્ચર વ્યાજ છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ગુણ્યા 100 આવશે. તો NOI અભિગમની અંદર આ કોષ્ટકમાં ડિબેન્ચર વ્યાજ માઇનસ ન કરતાં તમે છેલ્લા સૂત્રની અંદર અહીંયા જુઓ ડિબેન્ચર વ્યાજ માઇનસ થયું, બરાબર. એટલે EBITમાંથી ડિબેન્ચર વ્યાજ અહીંયા માઇનસ થશે. આ કોષ્ટકમાં તમારે માઇનસ કરવાનું નથી. તો તમારે સૂત્ર આમાંય બને EBIT માઇનસ ડિબેન્ચર વ્યાજ છેદમાં S એટલે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય અને ગુણ્યા 100. તો NOI અભિગમની અંદર આ 4 સૂત્રના આધારે તમારે ગણતરી કરવાની છે. તો ચાલો સૌ પ્રથમ પહેલો દાખલો જોઈએ આ અભિગમ માટે. એક પેઢીની ચોખ્ખી કાર્યકારી આવક રૂપિયા 2 લાખ છે. પેઢીના મૂડીકરણનો દર 10% છે. પેઢીએ 7%ના રૂપિયા 10 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો NOI અભિગમ મુજબ પેઢીનું બજાર મૂલ્ય શોધો તથા સમગ્ર મૂડી પડતર અને ઇક્વિટી શેરની મૂડી પડતર શોધો. તો આ રકમ છે. અહીંયા તમને શું શોધવાનું કીધું છે? તો પહેલાં પેઢીનું બજાર મૂલ્ય એટલે આપણને પહેલી ગણતરીના આધારે મળશે. સમગ્ર મૂડી પડતર એટલે કે ત્રીજું ગણતરી શોધવાની છે, જેમાં EBIT છેદમાં VM ગુણ્યા 100 છે. VM તમને પહેલાંના આધારે મળી જાય તો તમે અહીંયા આ ગણતરી કરી શકશો. પછી જ્યારે ઇક્વિટી શેરની મૂડી પડતર શોધવાની આવે ત્યારે તમે જુઓ એના છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય છે. હવે આ જ્યારે તમારે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય આવે ત્યારે તમે આ સ્ટેપ 2 તમે કર્યું હશે તો જ તમને એનો જવાબ અહીંયા મળશે. એટલા માટે તમારે અહીંયા 4 ગણતરી કરી લેવી જોઈએ કે જેથી કરીને પછી અહીંયા આવે ત્યારે આપણે ગણતરી કરવાની રહે નહીં. હવે NOI અભિગમ છે. તો NOI અભિગમમાં સૌપ્રથમ આન્સર આપણે જોઈએ આનો. NOI અભિગમ નેટ ઓપરેટિંગ ઇન્કમ એપ્રોચ પણ કહેવામાં આવે છે. પહેલાં આપણે કોષ્ટક બનાવીએ વિગત અને રકમ રૂપિયા, જેમાં સૌપ્રથમ શરૂઆત થશે ચોખ્ખી કાર્યકારી આવકથી. તો આપણે શરૂઆતમાં લખશું ચોખ્ખી કાર્યકારી આવક. ચોખ્ખી કાર્યકારી આવક રૂપિયા 2 લાખ છે. તો રકમમાં લખશું 2 લાખ. હવે તમારે યાદ રાખવાનું NOI અભિગમ છે તો અહીંયા ડિબેન્ચર વ્યાજ માઇનસ કરવાનું નહીં. NI અભિગમમાં ડિબેન્ચર વ્યાજ માઇનસ કરવાનું, પણ NOI અભિગમમાં માઇનસ થશે નહીં.
આ દાખલામાં અહીંયા કોઈ કરવેરાનો દર આપેલ નથી. માનો કે અહીંયા હું 50% કરવેરા એવું કહું તો અહીંયા જે રકમ છે એના 50% એટલે 1 લાખ થાય, એ માઇનસ થાય તો કરવેરા બાદનો ચોખ્ખો નફો 1 લાખ PAT આવે. અહીંયા છે નહીં, પણ આપણે ફોર્મેટ માટે થઈ અને દર વખતે લખી રાખીએ કે જેથી કરીને એક ફોર્મેટ તમને યાદ રહે. 2 લાખ રૂપિયા જે કરવેરા બાદનો ચોખ્ખો નફો PAT અથવા નેટ ઇન્કમ પણ કહેવાશે. તો હવે આપણે ચારે ચાર સૂત્રના આધારે અહીંયા પહેલા દાખલાની ગણતરી કરીએ. તો સૌપ્રથમ પહેલું સૂત્ર છે પેઢીનું બજાર મૂલ્ય VM બરાબર PAT છેદમાં KE ગુણ્યા 100. અહીંયા KE જે છે એ મૂડીકરણનો દર છે. ઘણી વખત ખાલી K પણ લખવામાં આવે છે. ઇક્વિટી શેરની મૂડી પડતર નથી. પહેલી ગણતરી પેઢીનું બજાર મૂલ્ય. NOI-માં પહેલાં પેઢીનું બજાર મૂલ્ય મળે VM બરાબર PAT છેદમાં KE અથવા K પણ લખાય ગુણ્યા 100. PAT એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ, જે આપણે અહીંયા કરવેરા હોય એ બાદ કર્યા પછી મળ્યું હોય તો આપણે 2 લાખ રૂપિયા લખશું. અને મૂડીકરણનો દર તમને 10% આપેલ છે તો આપણે 10% લેવાનો છે. અહીંયા ઉપર આવશે 2 લાખ અને છેદમાં 10 ગુણ્યા 100. તો પેઢીનું બજાર મૂલ્ય 20 લાખ. આ આપણું પ્રથમ જવાબ મળ્યો. હવે બીજી ગણતરી કરીએ. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય બરાબર એટલે કે S બરાબર તમારે સૂત્ર છે VM માઇનસ D. NI-માં પ્લસ D છે પણ એ S પ્લસ D છે. હવે આમાં S શોધો તો VM માઇનસ D થશે. VM એટલે 20 લાખ અને D એટલે ડિબેન્ચર અથવા દેવું. તો કેટલા રૂપિયાનું દેવું અહીંયા બહાર પાડેલું છે? 10 લાખ રૂપિયા. 7%ના 10 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા એટલે નીચે આવશે ડિબેન્ચર જે લખીએ છીએ તે માઇનસ થશે 10 લાખ રૂપિયા. 20 લાખ માઇનસ 10 લાખ તો 10 લાખ રૂપિયા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળશે. હવે ત્રીજી ગણતરી એટલે સમગ્ર મૂડી પડતરનો દર. તો સમગ્ર મૂડી પડતરનો દર બરાબર KO બરાબર એનું સૂત્ર બંને પદ્ધતિમાં એક જ છે. તમે એકમાં લખો એ જ સૂત્ર બંને માટે છે. એનું સૂત્ર યાદ રાખી લેવાનું. EBIT છેદમાં VM ગુણ્યા 100. તો EBIT એટલે ચોખ્ખી કાર્યકારી આવક. અહીંયા આપણે ચોખ્ખી કાર્યકારી આવકના કાઉન્સમાં લખી રાખીએ EBIT, જેથી કરીને EBITની રકમ કઈ લેવી એ ખ્યાલ આવે. તો આ 2 લાખ રૂપિયા આવશે. EBITની રકમ 2 લાખ અને છેદમાં VM. VM એટલે અહીંયા પેઢીનું બજાર મૂલ્ય છે 20 લાખ ગુણ્યા 100. તો 2 લાખ ભાગ્યા 20 લાખ ગુણ્યા 100 કરીએ.
તો તમારે સમગ્ર મૂડી પડતરનો દર 10% આવ્યો. હવે આપણને અહીંયા રકમની અંદર ઇક્વિટી શેરની મૂડી પડતર શોધવાનું કીધું છે. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય વસ્તુ અલગ છે, અહીંયા ઇક્વિટી શેરની મૂડી પડતર શોધવાની છે. તો આપણે ચોથી ગણતરી કરીએ. ઇક્વિટી શેરની મૂડી પડતર KE બરાબર ઇક્વિટી શેરની મૂડી પડતરનું સૂત્ર છે EBIT માઇનસ ડિબેન્ચર વ્યાજ છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ગુણ્યા 100. EBIT માઇનસ ડિબેન્ચર વ્યાજ શબ્દ યાદ રાખજો, અહીંયા ડિબેન્ચર માઇનસ નથી, ડિબેન્ચર માઇનસ ઉપર હતા, નીચે ડિબેન્ચર વ્યાજ માઇનસ છે, છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય એટલે S ગુણ્યા 100. તો EBIT એટલે ચોખ્ખી કાર્યકારી આવક. હજી આપણે અહીંયા ઉપર જ લખેલી છે EBIT 2 લાખ રૂપિયા, તો આપણે અહીંયા લખશું 2 લાખ માઇનસ ડિબેન્ચર વ્યાજ. તો ડિબેન્ચર કેટલા રૂપિયાની રકમમાં આપ્યા હતા? તો કે 7%ના 10 લાખના ડિબેન્ચર. તો આપણે વ્યાજ શોધવું હોય તો 10 લાખના 7% કરો, 10 લાખના 7% 70,000 રૂપિયા આવશે. આપણે અહીંયા ડિબેન્ચર વ્યાજ માઇનસ કરશું 70,000. કઈ રીતે આવ્યું અહીંયા કાઉન્સમાં લખી રાખવું જેથી કરી એક્ઝામ પર યાદ આવે. 10 લાખના 7% અને છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય આપણે અહીંયા શોધ્યું છે 10 લાખ રૂપિયા અને ગુણ્યા 100. 100 છે એ અહીંયા વચ્ચે જ લખવાનો છે, મારે જગ્યા નથી એટલે મેં અહીંયા થોડો નીચેની સાઈડ લખ્યો છે. 2 લાખ માઇનસ 70,000 એટલે 1,30,000 છેદમાં 10 લાખ ગુણ્યા 100. 1,30,000 ગુણ્યા 100 ભાગ્યા 10 લાખ. તો સમગ્ર ઇક્વિટી શેરની મૂડી પડતરનો દર 13% આવે છે. તો આપણો છેલ્લો જવાબ NOI અભિગમ મુજબ ઇક્વિટી શેરની મૂડી પડતર 13% મળી ગઈ. NI અભિગમની સાથે જો તમે કમ્પેર કરો તો આટલો ચેન્જીસ આવશે. આ જ રકમ છે, તમે જુઓ પહેલો દાખલો મેં NI અભિગમની જ રકમ લઈ અને અહીંયા પણ ગણ્યો છે. અપેક્ષિત વાર્ષિક કમાણી એમાંય 2 લાખ હતી, અહીંયા 2 લાખ છે. મૂડીકરણનો દર અહીંયા 10% છે. 7%ના 10 લાખના ડિબેન્ચર હતા. એટલે NI અને NOI બંને પદ્ધતિમાં ચેન્જીસ કેટલો છે એ જોઈએ. તમારે અહીંયા 2 લાખમાંથી 70,000 વ્યાજ માઇનસ થયું, જે આપણે માઇનસ કરવાનું નથી, એટલે અહીંયા જ તમારો PAT બદલાઈ ગયો. હવે અહીંયા પહેલાં તમને ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય પહેલાં મળે NI અભિગમમાં, જ્યારે NOI અભિગમમાં તમને પહેલાં પેઢીનું બજાર મૂલ્ય મળે. સૂત્ર આ જ છે, પણ તેમ છતાં રકમ ચેન્જીસ થઈ જશે. NI અભિગમમાં પછી બીજું પેઢીનું બજાર મૂલ્ય મળે ત્યારે ડિબેન્ચર પ્લસ થાય, જ્યારે NOI અભિગમ ગણો છો ત્યારે ડિબેન્ચર માઇનસ થશે અને ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળશે. બાકી સમગ્ર મૂડી પડતરના દરનું સૂત્ર એક હોવા છતાં તમે જુઓ અહીંયા જવાબ બદલાઈ ગયો. એવું શું કામ થયું? બંનેમાં EBIT છેદમાં VM તો હતું, પણ બંનેમાં VMની રકમ ચેન્જ થઈ ગઈ હોવાથી તમારો સમગ્ર મૂડી પડતરનો દર પણ બદલાઈ જશે. એટલે જો તમે NI અભિગમ પૂછે અને NOI પ્રમાણે ગણશો તો આખો દાખલો ખોટો પડશે, અને NOI પૂછે અને NI અભિગમ કરશો તો પણ આખો દાખલો ખોટો પડશે.
એટલે ખાલી તમારે બે જ વસ્તુ આ બંને અભિગમમાં યાદ રાખવાની. એક કોષ્ટકની અંદર એનઆઈ અભિગમ લ્યો તો ડિબેન્ચર વ્યાજ માઇનસ કરવું, બરાબર. અને એનઆઈ અભિગમમાં પહેલાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળે અને પછી પેઢીનું બજાર મૂલ્ય મળે. જ્યારે એનઓઆઈ અભિગમ ગણશો ત્યારે તમારે ડિબેન્ચર વ્યાજ માઇનસ કરવાનું નથી, આ યાદ રાખવાનું. અને બીજું કે પેઢીનું બજાર મૂલ્ય પહેલાં મળશે. ચાલો હજી આપણે એક એનઓઆઈ અભિગમનો જ બીજો દાખલો જોઈએ. દાખલા નંબર 2. આપણે એનઆઈ અભિગમની જ રકમ લઈ અને બીજો દાખલો જોઈએ કે જેમાં એક પેઢીની ચોખ્ખી કાર્યકારી આવક રૂપિયા 2 લાખ છે. મૂડીકરણનો દર 10% છે. પેઢી 7%ના 12 લાખના ડિબેન્ચર બહાર પાડે છે. તો જ્યાં એનઆઈ છે ત્યાં આપણે એનઓઆઈ અભિગમ માટે ગણતરી કરીએ. એનઓઆઈ અભિગમ મુજબ સમગ્ર મૂડી પડતરનો દર શોધો. જો રૂપિયા 12 લાખના બદલે 20 લાખના ડિબેન્ચર બહાર પડે તો સમગ્ર મૂડી પડતરનો દર શોધો. તથા ઇક્વિટી શેરની મૂડી પડતર બંને સંજોગોમાં શોધો. તો આપણે બંને સંજોગો એટલે પહેલાં 12 લાખના ડિબેન્ચર હોય એના માટે ગણશું અને પછી 20 લાખના ડિબેન્ચર માટે આ જ રીતે ગણતરી કરશું. તો આપણે અહીંયા પહેલું હેડિંગ આપી દઈએ. જો રૂપિયા 12 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો આપણે વિગત અને રકમ રૂપિયા એનઓઆઈ અભિગમ ઉપર હેડિંગ આપી દઈએ. સૌપ્રથમ શરૂઆત એટલે ચોખ્ખી કાર્યકારી આવકથી. ચોખ્ખી કાર્યકારી આવક જે રૂપિયા 2 લાખ છે તો આપણે રકમ લખશું 2 લાખ. હવે એનઓઆઈ છે એટલે ડિબેન્ચર વ્યાજ માઇનસ ન થાય. કરવેરા આપ્યા હોય તો થાય, અહીંયા કરવેરા પણ નથી તો નીચે 2 લાખ રૂપિયા ફરીથી લખશું. અને ચોખ્ખી કાર્યકારી આવકને કાઉન્સમાં લખી રાખો EBIT અથવા તો NOI પણ કહેવાય. EBIT અને NOI 2 લાખ આવે જેમાં કરવેરા માઇનસ કાંઈ છે નહીં તો કરવેરા બાદનો ચોખ્ખો નફો PAT અથવા તો NI કહેવાશે, એ 2 લાખ આવી ગયું. હવે NOI અભિગમમાં સૌપ્રથમ પેઢીનું બજાર મૂલ્ય મળશે. તો આપણે આ યાદ રાખવાનું. પહેલાં આપણે શોધવાનું પેઢીનું બજાર મૂલ્ય VM બરાબર PAT છેદમાં KE ગુણ્યા 100. તો PAT એટલે 2 લાખ રૂપિયા આવશે જે આપણે અહીંયા હમણાં જ ગણ્યા છે 2 લાખ. KE મૂડીકરણનો દર આપેલો હશે 10% આપ્યો છે દાખલામાં તો આપણે અહીંયા લેશું 10 ગુણ્યા 100. તો આપણે VM બરાબર રૂપિયા 20 લાખ જવાબ આવશે. 20 લાખ. હવે આપણે પેઢીનું બજાર મૂલ્ય મળી ગયું. હવે બીજી ગણતરી આપણે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય માટે થશે. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય S બરાબર VM માઇનસ D. આ યાદ રાખવાનું, NOIમાં D માઇનસ થાય છે. VM એટલે 20 લાખ માઇનસ
ડી એટલે ડિબેન્ચર કેટલા રૂપિયાના બહાર પાડ્યા છે? 12 લાખ. તો અહીંયા આપણે 12 લાખ માઇનસ થાય તો 8 લાખ રૂપિયા ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય મળ્યું. હવે આપણે ત્રીજી ગણતરી કરીએ છીએ ત્યારે તમારે સમગ્ર મૂડી પડતરનો દર શોધવાનો છે. તો આપણે ત્રીજું લખીએ, સમગ્ર મૂડી પડતરનો દર કેઓ બરાબર, બંનેના સૂત્ર એક જ છે એટલે સમગ્ર મૂડી પડતરના દરમાં એક જ સૂત્ર આવશે, EBIT છેદમાં VM ગુણ્યા 100. કોઈ બી પદ્ધતિ હશે તમારી NI હોય કે NOI, કેઓ માટે સૂત્ર આ છે પણ રકમ બદલાઈ જાય કારણ કે VM આમાં પહેલાં મળે જ્યારે NIમાં VM બીજું સ્ટેપમાં મળશે. બરાબર. તો EBIT એટલે ચોખ્ખી કાર્યકારી આવક કેટલી? 2 લાખ. VM એટલે 20 લાખ ગુણ્યા 100 તો આવશે 10%. 2 લાખમાં ભાગ્યા 20 લાખ એટલે છેદમાં 10 અને અહીંયા 10 આરે ઉડાડો એટલે 10% આવી ગયો સમગ્ર મૂડી પડતરનો દર. હવે આપણે ઇક્વિટી શેરની મૂડી પડતર શોધીએ એટલે ચોથી ગણતરી કરશું. ઇક્વિટી શેરની મૂડી પડતર KE બરાબર, ઇક્વિટી શેરની મૂડી પડતરનું સૂત્ર છે EBIT માઇનસ ડિબેન્ચર વ્યાજ. આ સૂત્ર યાદ રાખશો એટલે તમને આ દાખલો આવડશે. છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ગુણ્યા 100. હવે EBIT એટલે અહીંયા આપણે લખ્યા ચોખ્ખી કાર્યકારી આવક 2 લાખ. ડિબેન્ચર વ્યાજ NOIમાં અહીંયા માઇનસ ન કરતા નીચે છેલ્લા સ્ટેપમાં માઇનસ કરવાનું છે. હવે ડિબેન્ચર કેટલા રૂપિયાના છે? 12 લાખ અને વ્યાજનો દર પેઢી 7%ના 12 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા છે. તો 12 લાખના આપણે 7% કરીએ, 12 લાખના 7% તો 84,000 રૂપિયા અહીંયા માઇનસ કરવાના થશે. છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય એટલે S તમને 8 લાખ રૂપિયા મળેલું છે તો આપણે અહીંયા લખશું 8 લાખ અને ગુણ્યા 100. બરાબર. તો અહીંયા આપણે 2 લાખમાંથી 84,000 માઇનસ કરીએ તો 1,16,000 આવશે. છેદમાં 8 લાખ ગુણ્યા 100. એટલે ઇક્વિટી શેરની મૂડી પડતર 14.5% આવે છે. ક્યારે? જો 12 લાખના ડિબેન્ચર હોય તો. હવે આપણે 12 લાખના બદલે કેટલા લાખના ડિબેન્ચર બહાર પાડવા છે? 20 લાખના ડિબેન્ચર બહાર પાડીએ તો મૂડી પડતરનો દર શોધવાનો છે. તો આપણે બીજી ગણતરી કરીએ. અહીંયા આપણે બીજું લખીને હેડિંગ આપી દઈએ, જો ડિબેન્ચર રૂપિયા 20 લાખના બહાર પાડ્યા હોય તો NOI અભિગમ મુજબ વિગત રકમ રૂપિયા. NI હોય કે NOI, શરૂઆત એટલે ચોખ્ખી કાર્યકારી આવક જેને NOI કહેવાય અથવા તો EBIT. ચોખ્ખી કાર્યકારી આવક એ રૂપિયા રકમમાં તમને આપેલા છે 2 લાખ.
રકમમાં જ છે એ આપણે ખાલી નોંધવાના જ છે 2 લાખ. હવે NOI છે તો દેવાનું વ્યાજ એટલે કે ડિબેન્ચર વ્યાજ માઇનસ નહીં થાય, સીધા જ કરવેરા માઇનસ કરવાના. જો હોય તો, નથી એટલે ડેશ, અને કરવેરા બાદનો ચોખ્ખો નફો PAT અથવા નેટ ઇન્કમ 2 લાખ. હવે આપણે અહીંયા પહેલાં જે ગણતરીની જરૂર છે એ થઈ ગઈ. તો સૌથી પહેલાં NOIમાં પેઢીનું બજાર મૂલ્ય પહેલાં મળશે. તો આપણે સૂત્ર લખીએ, પેઢીનું બજાર મૂલ્ય VM બરાબર PAT છેદમાં KE ગુણ્યા 100. તો PAT એટલે 2 લાખ રૂપિયા અહીંયા આપણે આવ્યા એ. KE એટલે રકમમાં જે મૂડીકરણનો દર આપવામાં આવેલો છે 10%, તો અહીંયા આવશે 10% ગુણ્યા 100. 2 લાખ ગુણ્યા 100 કરીએ અને છેદમાં 10 કરતાં 20 લાખ રૂપિયા પેઢીનું બજાર મૂલ્ય આવશે. હવે આપણે બીજી ગણતરી કરશું, ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય. ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય S બરાબર VMમાંથી ડિબેન્ચર માઇનસ કરવાના, એટલે કે 20 લાખ માઇનસ ડિબેન્ચર રીતે 20 લાખના જ છે. 20 લાખમાંથી 20 લાખ માઇનસ થાય તો ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય અહીંયા કંઈ પણ મળશે નહીં. અહીંયા રકમ મેં જાતે લખેલી છે એટલે તમારે ઇક્વિટી શેરના બજાર મૂલ્યમાં 0 આવ્યું. જનરલી એવું બનતું નથી કે 0 અહીંયા આવે, પણ અહીંયા આપણે 0 આવી ગયું છે. તો હવે ઇક્વિટી શેરના બજાર મૂલ્યમાં આપણે 0 જ રહેવા દઈશું. ત્યારબાદ ત્રીજું, સમગ્ર મૂડી પડતરનો દર KO બરાબર EBIT છેદમાં VM ગુણ્યા 100 થાય. તો EBIT કેટલો છે? ચોખ્ખી કાર્યકારી આવક 2 લાખ. આ સૂત્ર તમારે જ યાદ રાખવાનું છે, જેના આધારે જ આ ગણતરી છે. 2 લાખ છેદમાં 20 લાખ ગુણ્યા 100, તો 10% સમગ્ર મૂડી પડતરનો દર આવ્યો. હવે અહીંયા ચોથું, ઇક્વિટી શેરની મૂડી પડતર બરાબર EBIT માઇનસ ડિબેન્ચર વ્યાજ છેદમાં ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય ગુણ્યા 100. EBIT એટલે ચોખ્ખી કાર્યકારી આવક કેટલી આપી છે? 2 લાખ રૂપિયા આપી છે, એટલે અહીંયા આપણે લખશું 2 લાખ. ડિબેન્ચર વ્યાજ એટલે જે રકમ 20 લાખના ડિબેન્ચર તમે બહાર પાડ્યા છે, કેટલા ટકાવાળા? તો બંનેમાં વ્યાજનો દર તો 7% જે જૂનો હતો એ જ રહેશે, ખાલી 12 લાખની જગ્યાએ 20 લાખ બદલાયા છે, એટલે 7%. 20 લાખના 7%, અહીંયા જ લખીએ, 20 લાખના 7%. 20 લાખના 7%, 1,40,000 રૂપિયા ડિબેન્ચર વ્યાજ આવશે. હવે ઇક્વિટી શેરનું બજાર મૂલ્ય આપણે મેં જાતે રકમ બનાવી હતી એટલા માટે અહીંયા 0 થઈ ગયું છે, તો આપણે અહીંયા 0 લખીએ અને ગુણ્યા 100. ગણતરી પૂરી કરીએ આપણને ખબર છે 0 એક પણ જગ્યાએ ભાગાકાર કે ગુણાકારમાં આવે તો જવાબ 0 જ થઈ જાય. 2 લાખમાંથી 1,40,000 જાય તો ઉપર આવશે 60,000 છેદમાં 0 ગુણ્યા 100, તો 0%. જો એનું બજારમાં કંઈ મૂલ્ય 0 થઈ ગયું તો એની મૂડી પડતર પણ 0 થઈ જાય.
આ જાતે રકમ હતી એટલે થોડા ઘણા ઝીરોની અંદર ચેન્જીસ આવ્યા. રકમ તમને એક્ઝામની અંદર જે આવશે એમાં તમને 20 લાખની જગ્યાએ 18 લાખના ડિબેન્ચર બહાર પાડ્યા હોય, 15 લાખના બહાર પાડ્યા હોય તો તમારી રકમ બદલાઈ જશે. એટલે ઝીરો જ દર વખતે આવે એવું નથી. અહીંયા ઝીરો આવે તો કેવી રીતે ગણતરી થાય એ મેં તમને સમજાવી દીધું. જનરલી ઝીરો ન આવે એવી દાખલાની રકમ પણ પૂછવામાં આવતી હોય છે. આ વિડીયોની PDF મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી PDF ડાઉનલોડ કરી લેશો અને તેમાંથી તમારી બુકમાં નોંધ કરી લેશો, અથવા તો તમે તેની પ્રિન્ટ પણ કરી શકશો. જો વિડીયોને લાઈક ન કરી હોય તો તમે લાઈક કરશો, મિત્રો સાથે શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરશો કે જેથી તમને મારા આવનાર વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો મને આશા છે કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે. ગુડ બાય, સી યુ ઇન ધી નેક્સ્ટ વિડીયો.